સોવટાની દીવી મારી રાતડી ભોમનો ટેકો મટીશ નહીં ટેકો મટી ભોમી તમારા ખડે કાઢે તમારા બાપની દેવીઓ ન માથા કંડીઓ મેલડી રમે ઘરની દેવી મારી માતા મુંડા મારી સરસના કર ભાગલાની દેવી બાર કેની મારા બાપની દેવી ચામુંડા કંડિયો ચામુંડા રમે આ ગૌડા
જેને મથરાઈ જેના બાપની દેવીએ કદાચ થોડા સાયલા ઓઢી હાથમાં ખોખરી લાકડી લઈને વસ્તીની ગોવાળી કરી હોય ને અને એના બાપની દેવીએ ખાઈને ખાતે લગાડ્યું હોય ને એની સાવડથી પડકારો થાય, પડકારો થાય. રાણી મંગળના વરાગની કહેવાય. મારી રાજા સુન ભજનના આવયા હો બની દેવી તારી માતા રૂડી. હાલને હાલને મારી થાવા કંડિયાની ટકોરેલ નાગણી મેલડી મને ટકોરો મેલડી ન હોય ની બરાબર મેલડી મેલડી. માલપા એ ના કોળનો ઉરતન આવ્યો ઉરતન તોડી પાછેડી વાળો. પાંચાથી રે પૂરો આવે ઝુલતો ધીરે. લૂંટાઈ દેવ ચામુંડા. માવરામો કે મારી મારી માથે આવ્યું તેની મોત અને મને એમાં આટો ઉકલે નાય પણ બેઠી હોય મારા બગડાની જદી મને જવાનું તેને જવાબ દેવું ચામુંડા ચામુંડા. Yeah.
ખોખા ખોખ કાગડા કૂતરા ખાઈ ગયા હોય ને એના હુરદમથી સાળી નો ફાટે પડકારો થાય બાપ બાકી મારા જેવા કોક બેઠા હોય ને સાંડલા લઈ લીધા હોય ઢાવા પાસિયા અડી ગયા હોય ને ઈ હુરા પુરાથી ઊંચી આંગળી માંડવા નીચે ન થાય બાપા નીચે ન થાય બાપા त्रिशूल देवता मुंडा क्या गई मेरी बटवा ना बोलनी देवी मेरी कोटी लानी 24 नो व्यवहार मेरा बाप नी देवी चामुंडा बनी जाए ગોઠીનો વ્યવહારી મારા બાપની દેવી સામુંડા કેવા લાગે કે બાપ મન ચોટેલાની ગોવીજીમાં કોઈ દુખી બતાવ્યું અને તેની 535 ગોઠી ઉભા થઈને એમ કીધું કે એ બડી આંધળી બની ગઈ કે તું અભાગણી છો તો કા તો તારા કળમાં દુખ્યો છે તારો ફૂલ દેરિયો ની દુખ્યો છે અને જગતની મારી પાસે તને દેખાય નહીં ને તો તે સાધુ ખોટું બાપ અમારી વાણો હોકારી દે વાણો હોકારી મારી દરિયાની દેવી વાણો कोई मटीश नहीं देवता मुंडा ए जना बापनी देवी सामडोई પડકારો કરવા ए माथे महीना बेड़ला माथे महीना बेड़ला महीना व्यासवा आया चामुंडा महीना व्यासवा आया
હાઈલે કેવાના વધારે હોય ને ભલા પાણા કદાચ તારી બેડી લાવ બાળકા ભગતની બાજુ કોઈ વયા જાવ અને કદાચ જો કે સીધા ભરવા દઈએ તો મારી ખાલી ખાગડી બેડી નો કરવાની ગાતે મારી માના ઘર જય બાબા અને ભલાવાળા એક એની લાંબી આગી ન થાય ને તો ભાઈ કરની બાજુ કો બેલડી ખોટી લાગે મારી લાડે ખોટી લાગે તમારા મારા નાના ગુરુ સને બનાવો મારો એક મે હારતા નો રાજા કેવાય અરે ભલાવાળા આપા મારા ગુરુ દેવ ભાઈ આવે મારી લાડે મારી મેળવી તને મારી દાવ આ તો જરા કલે કમાઈ મેળવી ને એની કામ મેળવી રમાડ્યું એટલે ભલા મારા કદાચ કમાઈ ની માલિકો તો હું ગણેશ ભાઈ મેળવી ને ખોડી નાખી દો મારી ના રે ઘોડી ના એ સવાર મારો ડાડો સુરવીર તને વારી દા એ બધી જેલા માતા પડે જેલા વાકા મારી તો પૂર્ણ કરી નાખની તને મારી નાવ મારી મેલડી તને હાલે જવાના બધા હોય નહીં એ મારી તારી નાખની મેલડી ને હાલે જવાનો બધા હોય નહીં મારી મેલડી તને હાલે કે તાજની પાપાની ગાય લાગી જાય મારી મેલડી ભૂલી પડી ગઈ અરે કાકો મારી જેવી અવસ્થિને સદરવા બેહી ગઈ કરા કરા દિયાની તારી નાગણ તમારી મેલડી માંડવો વાલો
રવેશી તને બતાડો હોય નહીં અરે ભલા ભલા આ તો મારી રવેશીના બાલુડા ક્રાય મારી નાખે કદાચ મારી મારી નાખે કદાચ મારી ના હે મારી રવેશીને ટકોરો કરે બોલાવોલા અને સંભાળના બોલે તો કદાચ માફ કરતા પાછી કહું ને તો મને રવેશીને ભોજ લાગી જાય મળી જાય મારી માયા મૂકી રાખી રહી મારા સાયર ના હીરો મારા હંસલા તને મારી રામ રાજા મારો
એ મારો કેટલો કાળો રાજા એ મારો વિધવા સંગીત છે રાજા દેવા મળી દરી હાયલા દો વાળા હકાય મળી વાળા રે હકાય દો અરે મળી દરિયાની મારી વાલબાઈ સુરતર લો पापा की जड़ो रे वालो तके मारो मामा हा ए आ तो मारो रोजी घोड़ी रो आसमान निकले भला माला अपनी मेलडी हमारा भोजन भी हाँ ए हाँ बकरा
ખાડવાના ચોકનો રાજા તમારા ખાડવાના ચોકનો રાજા કેવાના વધારો
હોય ને એ ભાઈ કપોળ કાલી નાગડી કે ભાઈ કે મારી પૂરા કરવાની કાલી મદાર હોય નહીં ગુજરાતમાં દિન વરબલે ચાલી નાખેલામાં એની બલાયમાં લીજી ગુજરાતમાં દિન વરબલે ચાલી નાખેલામાં આજે હાજરમાં નહીં ભાઈ, આજે ખોટું કરીને મૂકી દીધું છે ભાઈ. આ દેવી જતી રહી છે ભાઈ. જો અઢીની કલમ લો તો પૂરું પામો ભાઈ, પૂરું કરો ભાઈ જે કાર્ય કરતા હોય ભાઈ. આજે એ નહીં આવી તો મારી દોઢની કલમ મને ખેંચી લાવી દો ભાઈ. અત્યારે દોઢ લીધેલો મારો, એને દોઢ લીધેલો બે ચપટી કે ત્રણ ચપટી નહીં માનતો ભાઈ, એક જ ચપટીએ પૂરું કરીને જતો રહું છું. કાલ જે પણ કરવાનું હોય ભાઈ, દાણા લેવો તો લઈ લેજો ભાઈ. ક્યાં દોઢ છૂટા કાલનો કાર્ય પૂરું થઈ જશે ભાઈ. તમારે કહેવા પડતો પૂરું કરવાનું ભલે હાજરમાં લીધું ભાઈ. શું કે ભાઈ આ કાર્ય પૂરું ન થાય એ માટે આપણે જોઈ બરોબર તો તમારે જે કાર્ય મિત્રો જાય કે લાગશે પૂછશે બરાબર જાગૃત. હા ભાઈ ગમે આ હાથને હાથ બનાવો તોડે છે એ મારી માં બોલી ભરમાર કરજે મને ભાઈ કર્યું છે ને તો આખી જિંદગી પૂરું કરીશ ભાઈ. આ માંડવેથી છે ને હું પૂરા તો કોઈને નહીં જવા દઉં ભાઈ. આજે જે કાર્ય માટે હસ્તા મોટે આવ્યા છે ને હસ્તા મોટે જશે ભાઈ. એ અમારે ઈ જ જોઈ બીજું કાંઈ જોતું નથી. મારે બીજું કાંઈ હું લેવા ખાવા નથી ભાઈ. આ તમારો મનભાવ, આ પંચનો મનભાવ ખાવા આવી છું. આ કુંવરના આશીર્વાદ દેવા આવી છું ભાઈ. બરોબર ભલે આવી મારી અમે રાજી છે. જો દીકરા બોલ્યો છું ને હું ફરીશ ને રામ વાઘેલની મેરડી બોલું છું ભાઈ. બોલ્યા શબ્દ ભર્યા નથી કોઈ દિવસ. આજે જો તન મનથી તું બોલતો હોય ને તું તે ધાર્યું હોય ને તો ભાઈ હું કામ કરી આજે આના કાંડેથી દેવી ઉતરી ગઈ છે. તને મોઢે વાત કરી દઉં અહીંયા જે રમતો રમી ગયો ભાઈ. રાતના હાડા કરાય ને તમે જાણો છો, તમે જાણતા નથી રમત કરી આ વસ્તુમાં એને રસ નતો તો બધું કાર્ય આ વસ્તુ કરાઈને આમ રાખો ને તમે કાણ જો મારી કહેતી જા તો અમને સંતોષ થાય. રમત રમાય બધાને બતાવી દે એક વાર શું કે જે વાત હોય છૂટી કરો ને ભાઈ. બરાબર આજે જ જાણવા બોલો જે વાત હોય બોલ્યો દાણો ફરતો નથી ભાઈ. આજે વાત છે અઢીની કલમ બરોબર છે. આટણી લાવો હું લઈ લઉં અને આજે પિતૃ આવશે તે પછી પિતૃ જાગૃતિ દઉં. કેમ નથી ખબર તમને કોઈને? એ આવ્યો નથી. હા પણ એના રામભાઈ બે હતા. અને રામભાઈ જ્યારે નો ભાઈ આ પાટ વાળી ને એનો જવાબ હું જવાબ દો. એ તો નથી કઈ કરી ગયો ભાઈ. હું તો દાણે દાણે જાણતો હતો ભાઈ. હું વધારે કઈ જોતો નથી. તમે ભલે હા હું ભેળો હતો ભાઈ, બાજુમાં બેઠો હતો ભાઈ. મારી સાઈન છે ભાઈ, રામ વાઘેલની મેરડીની સાઈન છે. હજી બોલે છે ભાઈ. સાઈન નાઈટ ની દેવ ઉભી રહે અને દેવ કહેવાય.
બાકી માય ગાંગલા ને એમ કૂતરી પૂછપૂછી પડાવે ને માતા ભાગી જાય ને ઈ કૂતર્યું કહેવાય, માતા ન કહેવાય ભલા પણ. ભાઈ આ ભાઈ દોઢ ની કલમ કે ભાઈ ઓલા ભાઈ ની આઠ ની કલમ મારી દોઢની કલમ આજથી હું છૂટી કરી દઈશ. છેલ્લે સુધી નો એટલે અમારે 18ની કલમને માનવું કે 1.5ની કલમ? દોઢ તો મારી આપીને ગયો તો ભાઈ. દોઢ હું આપીને ગયો તો ભાઈ. મારા પારખણા થાય ને આ રામ વાઘેલી મેરડીના પારખણા થશે ને હે ભાઈ. આજે પારખણા કોઈ પારખી દેવના નથી થતા. ભાઈ નું હાલવાનું કામ અહીંયા પછી અમદાવાદ બેઠક કરી હતી. હા એટલે જ કહું છું ભાઈ કે તને ખબર પડે છે આ હું ઈ કહું કે આજે મેં તને કલમ આલી છે કે ભાઈ આ હાચી મેરડી હોય. જ્યાં જોવાનું હાલતું ત્યાં ગાડી તમે નારિયેળનો દૂધો દઈ દો પછી મારી માતા તમને આગળ જવાબ કરે એ પેલા કરે નહીં. એટલે આ ભાઈ પાસે કલમ પડી હોય, બીજા ભાઈ પાસે પડી હોય, ત્રીજા ભાઈ પાસે પડી હોય. હું તો કાંઈ બધાને ફોન કરીને કહેવાનો જ થયું, મને કાંઈ મારી માતા ફોન કરીને કહેતી ન હોય એમ ન જોવાનું. પછી એમના મારી પાસે આપણે વાત થઈ ને વિગતમાં એ એક જ હતા જે હતા એમને આપણે નારિયેળનો દોડો દઈને છૂટા થઈ ગયા. મેં બીજું પાકું તો કે પછી બીજું કોઈ ક્યાંય જોવાનું નહીં ને તો કે ના તો ભાઈ આપણે નવી ઘોડી નવો દાવ કરવો બીજું જવા દો. આગળ શું જોઈ ગયા મને કાંઈ ખબર નથી. મારી દેવામાં મને શું બતાવ્યું પ્રમાણે તમને કહું બરાબર એ પ્રમાણે આવ્યા એટલે પાટ નાખ્યો આપણે એમના ઘરે. એટલે પાટ નાખ્યા ભેગું જો થોડી કલમ આમ તેમ આવી પછી માતાને જવાબ દીધો કે મારી આમાં કંઈક બતાય કે આમાં ડુંગરાઓ છે તો એનું તો ભારતીય બરાબર એ થોડુંક હેર થયા અને હેર થયા એટલે થાવ વાળા જ્યાં કે આજથી માંડીને કદાચ જો અર્જુનની વાત તો માંડી દઉં તેથી જગતમાં મને કે શું નામ દીધું પ્રેમજી નામ દીધું પ્રેમજી લખ્યું મને પ્રેમનામ ફાઈટ કહી ગઈ અને આવી વાત માંડી દીધી કે સૌથી પહેલાં કે મારી માથે મારી સોખી ઉપાડ પછી બીજી વાત માંડવી એના સિવાય વાત પછી મેં કીધું તારો ગુનેગાર કોણ? મેં તો માણિયામાં માણી સિવાય કોઈ લડી શકે નહીં. એટલે એના ઘરની અંદર ત્રિકમ બાપાની 17ની મેરડી પૂજા અને એ માંડ એટલે સીધો ટપોરો માંડ્યો એને. મેં કીધું માડી હદે પરવારી તું ઘડીક વાર આરામ કરી માંડ. સીધો માંડ્યો ટપોરો એને લે માડી આ તને હવા શેરીઓ તાવો જમાડો આવે હોળાનો અને એની પેલા શ્રાવણને આગેવાન કહીને શ્રાવણની રજા લઈને જોતું કદાચ આમાં હોમાં હોળી પડતી હોય અને જગતમાં કદાચ થઈ થવાની વાત માનતી હોય ને માડી જોજે કાલ સવારે ને પંચ ભેગું થાય, પાયું ભેગા થાય, કર ભેગું થાય, કરિયાત ભેગા થાય, નાતીલા ભુવા ભેગા થાય, તારે 5 માણાની વચ્ચે આવીને જવાબ દેવો પડશે બરાબર ને. તેથી મેરડી ને દોઢ જ્યારે બોલી ગઈ ત્યાં મને ખાલી હવા શેરીઓ થાવડો જમણ આ દીકરાને તમને મારા ખોડે બિયાણ જો રમતો ન કરું જગતમાં મને મેરડીને ફાઈટ કરી. આ 17ની મેરડી બોલી ગઈ. શું આ 17ની મેરડી બોલી ગઈ હતી. પછી બાપભાઈમાં પિતૃ આવ્યા અને એમ નહીં પાટ ઉપર દાણા નાખીને હાથ મૂકી દેવાનો નહીં બોલી આટલા પ્રમાણ અમને દીધા. પછી મેં કીધું સારું તારું કામ કે શું કરું તો પેલા પાણી આવેલા આપણે પેલું શું કર્યું બાપા તો પાણી પીને મોક્ષ પામ આમાં નથી લાંબી પૂછડી ખાલવી જાય. આ પૂછડી ખાલવા પછી માયલા માને ન માને તો ઉપાડી નાખો વળી જ વાત કરવાના આ બધા. આજ પછી 5, 25, 50 વર્ષ પછી કાંઈ રહેવાનું જ નથી. પાણીમાં જવાનું હા એની કરતા બધું પતરે એની કરતા તું અત્યારે પાણી પીને મજા કરે ને બાપા મોક્ષ પામી ગયા બરાબર છે. તો એમાં કોઈ કલમ બલમ હાલી નહીં નહીં એમનામાં હાલ ચાલુ બોલ્યા કે આ મને પાણી પીને તમે મોક્ષ પીજો પણ કલમ આવેલી એટલે મારા પાઠ હાચો દાણો હાચો પિતૃ ગયા ધૂણતું હોય આપણે એને લેવા દેવાનું હોય કલમનું આવેલી મારા છોકરા મારો વંશ વેલો નથી ને મારા ભાઈના જેટલા છોકરા ને મારા છોકરા છે બધા આવા શબ્દ એને સાંભળજો. અને પછી માથી એને માંડ્યું કે આજથી 3 મહિના પછીની કોઈ તારીખ ખબર હોય, કોઈ તઈ ખબર હોય, કોઈ કેલેન્ડરમાં જોઈન તો ન આવ્યું હોય ને બાપભાઈ તો જોઈને બેઠા હોય કે બેટા ચોથા મહિનાની 8 તારીખ અને 11 હોય અને મંગળવારનો દિવસ હોય ને આ દિવસે મારું કામ કરાવજો. હું માનું કે હાલે મારો 15,000નો વધારે ભલે મારા 15નો બતાવે. મેં કીધું આ તો તું કદાચ બોલી ગયો જોઈને બોલી ગયો મારા વિશ્વાસ કેમ કરો? હજી એક દાણો દે આમ હાથ મૂકુની દાણો તો ભાખી જાય તો મને અને ભલા માણા 21,000નો બતાવો એ ભાંખી ગયો. મારે એમ કેમ આટલું એને આડી રીતિ કરવી આટલી દૂધ જેવી વાત. અને બીજી વાત તમને ચોખવટ કરી દો મારી વાત સાંભળો બાપા વાત પૂરી કરી દો. હું આ હવે છેલ્લા શબ્દ પૂરું કરું સારું ત્યાં 3.5 એકવાર બોલ દે માડી અને ખમા કરી દે એટલે વાત પૂરી જો આજે વાઘ ગુનામાંથી છૂટા કર્યા છે ભાઈ બધા બરોબર. આ મારો પંચ બેઠો છે, આ મારી કળ કુંવાસી બેઠી છે ભાઈ. આજે હું કોઈને કાંઈ કહેતો નહીં, કોઈ વાઘ ગુનામાં લેતો નથી ભાઈ. આ મેં 1.5ની કલમને મેં મારી સહી આપી હતી મેં પાછી લીધી છે ભાઈ બરોબર. આ મારી કળ કુંવાસી ને એટલે મારા પંચલે ખમા ખાવ છું ભાઈ. વગાડ નાખો થોડુંક બાપા હાલો મારી ન માળી
માં ખમા કહી દે બીજું શું જોઈએ કમાન માથે ખોટ ન પડે એની बिहारी 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 ભાઈ બોલ્યો કળ કંકોઈ લોકો ના રહેજો ને જો આ પંચ વેડા ઊભી છે ભાઈ પંચને આજે લાઈન તારા આંગણે ઊભી ના કરું તું મને યાદ કરજે બાપ એ હો મારી બોલી કરી કંકોના ઘેર એટલે થોડો મારી ભલે મનીષભાઈ ભલે હા તમારી મોજ આગળ બાપા દીવો બતાવો થોડા દાણા ના આગળ હું છે નો બધું ગુનેગાર એનું છે મારી બોનો નો છું ના બધું શું થઈ જાય માટે પધારો માટે હાથમાં તમે બોલતો નથી આપી દેજો કેમ એક પોતે પર જ્યારે આ તકલીફ નહીં એટલે એમાં નહીં લેતા પોતે માત ના કોનો દેવો હા જાજી રાખતે જાય ના કરી બીજું કાંઈ ફેર હવે આપણે શીખવાડ્યું હવે આપણે નહીં શીખવાડ્યું બાબા ભલે આપણા પોતે જવા દઈએ આમ નો નાયક નજીક આવતા રહ્યો તમે થોડાક નજીક આવતા રહ્યો પેલા નવ કોઈ બોલો નહીં વચ્ચે કોને પાટે બોલાવો હિતેશભાઈ એક મિનિટ આવો તો હવે બોલો ભાઈ હા જા હાલ જલ્દી આવ ભાઈ બોલો